અજાણ્યો ટ્રેક્ટર ચાલક બાઇક સવારને ટક્કર મારી ફરાર. બાઇક સવારનું સારવાર દરમિયાન કરુણ મોત. પ્રાપ્ત વિગત અનુસાર તારીખ 20 જુલાઈ 2024ના રોજ આશરે 3 થી 4 વાગ્યાના દરમિયાન એક સ્વરાજ કંપનીનું નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર લઈ કવાંટ નાકે ભાથીજી મંદિર સામે રોડ ઉપર એક અજાણ્યો ઈસમ બેફામ હંકારીને લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન રાયસિંગભાઈ માનસિંગભાઈ રાઠવા ઉંમર વર્ષ 54, રહેઠાણ માળકા નિશાળ ફળિયા તાલુકા જિલ્લા છોટાઉદેપુર નાઓ પોતાની ફરજ બજાવી છોટાઉદેપુર ટાઉનથી સ્પ્લેન્ડર મોટરસાયકલ જેનો રજિસ્ટર નંબર GJ06DF 8700 લઈ પોતાના મુકામે પરત જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેક્ટર ચાલક બેફિકરાઈથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાયસિંગભાઈને ટક્કર મારી પોતાનું ટ્રેક્ટર ગાબડિયા ગામ તરફ જતા રસ્તાની બાજુમાં મૂકીને નાસી છૂટ્યો હતો. જેના કારણે રાઠવા રાયસિંગભાઈને માથાના પાછળના ભાગે તથા જમણા હાથના ખભાના પાછળના ભાગે તેમજ શરીરે ઓછી વધતી ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક છોટાઉદેપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઈજાઓ વધુ હોય તેઓનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને ઈજાગ્રસ્તના પુત્ર કિનેશભાઈ રાયસિંગભાઈ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કલમ 281, 125A, B, 106 તથા MV એક્ટ કલમ 177, 184 અને 134 મુજબ ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ રાઠવા દેવજીભાઈ સનાભાઈ, હું જીઆરટીમાં છું અને જે રાયસિંગભાઈ માનસિંગભાઈ એ અત્યારે ટ્રેક્ટરવાળોએ એક્સિડન્ટ કર્યું છે અને એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે અને અત્યારે દેવરસીમાં છે અને ફરજ પર નોકરી પરથી ઘરે જતા ટ્રેક્ટર અડફેટમાં આવતા અને એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે. ટ્રેક્ટર વાળો તો ફાડીને નાસી ગયો છે. અમને ફોનથી જાણ થતાં અમે દેવરસીમાં અમે આવ્યા છે. જો ન મળ્યું એટલે અમે આવ્યા છે તો એક્સપાયર થઈ ગયા છે. રાઠવા રાયસિંગભાઈ માનસિંગભાઈ રહેશી માનપા જીઆરટીમાં ત્યારે હાલમાં નોકરી હતા ને પરત જતા રસ્તામાં જન થઈ. પ્રિય દર્શક મિત્રો, આવા જ નિષ્પક્ષ, સચોટ અને તાજા સમાચાર જોવા માટે હમણાં જ ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો અને આ સમાચાર વિશે આપની મહત્વપૂર્ણ કોમેન્ટ પણ જરૂરથી કરશો. ધન્યવાદ. ઈ ક્રાંતિ ન્યૂઝ રિપોર્ટર શકીલ બલોચ, છોટાઉદેપુર.